મોરબીના એકમાત્ર એવા નવલખી પોર્ટમાં મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટરો તેમના ટ્રકમાં લાખો ટન કોલસા લોડ અનલોડ કરે છે, જેનાથી પોર્ટને વર્ષે કરોડો રૂપિયાની આવક થઈ છે. આટલી મોટી આવક હોવા છતાં સુવિધાઓ પૂરી પાડવામાં પોર્ટ સદંતર નિષ્ફળ રહ્યું છે. પોર્ટની અંદરને જોડતા રોડ તેમજ મેઇન ગેટથી 1 કિલોમીટર સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં છે. મસમોટાઓ ખાડાના કારણે ટ્રકના ટાયરો ફેલ થઈ જાય છે અને અન્ય પાર્ટ્સને મોટા પાયે નુકસાન થાય છે. આ ઉપરાંત ત્યાં ખાનગી પેઢીને વેબ્રિજની કામગીરી સોંપવામાં આવી છે. તે કામગીરી પણ ખાનગી પેઢીને વેબ્રિજની મેન્ટેનન્સની જવાબદારી સોંપી છે. આ કંપની દ્વારા ટ્રાન્સપોર્ટરો પાસેથી બજાર ભાવ કરતાં વધુ રૂપિયા વસૂલવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ કાંટામાં કોઈ નુકસાન થાય તો તેનું વળતર પણ ટ્રક ચાલકો પાસેથી વસૂલ કરે છે. તાજેતરમાં જ એક ટ્રક ચાલક પાસેથી નવલખી પોર્ટ દ્વારા વેબ્રિજમાં નુકસાન થવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે માંગણી ટ્રક ચાલકે ન સ્વીકારતા તેના સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ મુદ્દાને લઈ છેલ્લા 2 દિવસથી નવલખી પોર્ટમાં 80થી વધુ ટ્રક ચાલકોએ તેમના ટ્રક થંભાવી દીધા છે અને નવલખી પોર્ટમાં ચાલતી ઉઘાડી લૂંટ સામે ટ્રાન્સપોર્ટરો દ્વારા મેરીટાઈમ બોર્ડ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે અહીં પણ તેઓની રજૂઆત સાંભળવા માટે કોઈ ઓફિસર હાજર ન હોવાથી ટ્રાન્સપોર્ટરો દ્વારા હાજર સ્ટાફને આવેદનપત્ર આપ્યું હતું અને ટ્રાન્સપોર્ટર સામે થયેલી ફરિયાદ પાછી ખેંચવા તેમજ પોર્ટમાં વેબ્રિજની કામગીરી અન્ય એજન્સીને સોંપવામાં આવે. આ ઉપરાંત રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. રમેશભાઈ અમીરભાઈ આહિર, ગામ મોટા દહીસરા, ટ્રક ઓનર. ટ્રક માટે નવલખી ઘણા પ્રોબ્લેમ છે. પહેલો કાંટાનો પ્રશ્ન છે, બીજો રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે. અમારી ગાડી ક્યારે પણ કાંટામાંથી ચડે અને કાંટાનું મેન્ટેનન્સ અમારે ન દેવાનું હોય. ગાડી કાંટા ઉપર ચડતી હતી અને ચડી ગઈ 4 દિવસ પછી એને કીધું કે ભાઈ અમારા લોડ સેલ પતી ગયા છે, એનું 5 લાખનું અમને વળતર આપો. અમે વળતર ના આપ્યું તો એને પોલીસ ફરિયાદ કરી દીધી છે. પણ અમે કહી છીએ કે ભાઈ 5 લાખ રૂપિયા જો ટ્રક પાસે હોય, ટ્રકવાળા પાસે, તો આ ધંધો જ ન કરે ભાઈ. એટલે અમારે બહારના રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે અને અમારે કોઈ પણ જગ્યાએ કાંટો કરાવવો તો મિનિમમ 100થી 150 રૂપિયા હોય છે. અહીંયા 350થી તો સ્ટાર્ટ થાય છે. 350 રૂપિયાથી સ્ટાર્ટ થાય, 400 થાય, 450 રૂપિયા કાંટાના થાય. હિન્દુસ્તાન આખામાં કોઈ જગ્યાએ જાઓ આવા કાંટાના ભાવ નથી. એટલે અમારે આ કાંટાનો બહિષ્કાર કરવો છે. બાજુમાં જ નવલખી પોર્ટની બાજુમાં જયદીપ એન્ડ કંપની છે, એના કાંટા અમને મંજૂર છે. આ કાંટા કરાવવા અમે બિલકુલ રાજી નથી. આટલા માટે જ આ અમારી આટલી અરજ છે. પોર્ટ ઓફિસરે અમે મળવા આવ્યા છીએ અને આવેદનપત્ર લેટર દઈ દીધું અને હજી અમને કાંઈ સંતોષપૂર્વક જવાબ નથી મળેલો. અહીંથી અમે કલેક્ટર ઓફિસે પણ જવાના છીએ. મારું નામ ઝાલા હરદીપસિંહ દિલીપસિંહ, ગામ મોટા દહીસરા. મારી ગાડી GJ 3BT 7414 નંબરની ગાડી હતી, જે કાંટા ઉપર ચડતા તેના તમામ લોડ સેલ પડી ગયા હતા. અને એની ગાડી જે છે ને તે સંચાલકે મારા ઉપર ફરિયાદ લખાવી છે અને જ્યાં સુધી તે ફરિયાદ પાછી નહીં લે ત્યાં સુધી અમારું આંદોલન જાહેર રહેશે. અને બીજા નંબરમાં કે જે 350 રૂપિયા અમે કાંટાના આપી છીએ, તો શેના આપી છીએ? અમારા ઉપર થોડું એનું કાંઈ વેરેન્ટેજ આવે કોઈ પણ પ્રકારનું. અને 900 ગાડી ચડે છે કાંટે રોજ, તો મારી જ ગાડી ઉપર થોડી ફરિયાદ હોય? કાંટા સંચાલકનો ફોન આવેલ કે તમારા જે કાંઈ મારા લોડ સેલ પડી ગયા છે એના 5 લાખ રૂપિયા ફાઇન આપવા પડશે તમારે. તમે ફાઇન નહીં આપો તો હું તમારા ઉપર ફરિયાદ લખાવીશ. અને જ્યાં સુધી ફરિયાદ પાછી નહીં લે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.